નિમિત્તને જાણવું કહેવું પર નહીં તો અસદભૂત ઉપચાર વ્યવહાર નહીં છે. અસદભૂત ઉપચાર વ્યવહાર નહીં છે. અરે રે, કેમ કે પરને જાણતા પરની સાથે તદાત્મ થઈને જાણતા નથી. નીચે પણ સંજ્ઞાની રાગમાં એક થઈને રાગને જાણતા નથી. સમજાણું કાંઈ? ઈ તો અહીં કે છે જો ને, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન રાગને જાણે પણ રાગને તદાત્મ થઈને જાણે એમ નથી. એવો જે સમ્યક મતિ શુદ્ધ જ્ઞાનનો પણ તાકાત એટલી છે કે પરજ્ઞેયને જાણતા પરજ્ઞેયમાં તદરૂપ થઈને જાણતો પોતાના જ્ઞાનમાં તદરૂપ થઈને પોતાને જાણે છે. એમાં એ જણાઈ જાય છે એમ કેવું એ અસદભૂત વ્યવહાર નહીં છે. જણાવવું તો યથાર્થ છે. એ પ્રશ્ન કયો છે કે સર્વજ્ઞને તમે કહો કે પરને જાણવું એ સર્વજ્ઞ છે તો પરનું જાણવું તો અસદ વ્યવહાર નહીં છે, તો સર્વજ્ઞ પણ એ જૂઠું થયું એમ પ્રશ્ન છે. સનાતન ટીકામાં છે, આત્મવલોકનમાં છે, અનુભવ પ્રકાશમાં છે, ઘણું કર્યું ન્યાય છે. આત્મવલોકનમાં છે. સર્વજ્ઞ શું કે છે? સર્વજ્ઞ જો એમ કહેતા સર્વને જાણવું તે સર્વજ્ઞ, તો સર્વને પરને જાણવું એ તો અસદભૂત વ્યવહાર નહીં છે. તો પરને જાણવું એને સર્વજ્ઞપણામાં રહેતું નથી. એમ નથી. આંબળને પરને જાણવું એવું પોતાનો સ્વભાવ, પોતાથી પોતામાં થયેલો સફળ પ્રકાશક સ્વભાવ તેને એ જાણે છે. કેમ કે પર્યાયમાં તદ્રૂપ થઈને જાણે છે અને પરજ્ઞેયને તદ્રૂપ થયા વિના ભિન્ન રાખીને જાણે, માટે તે અસદભૂત વ્યવહાર નથી જાણે એમ કહેવામાં આવે છે. એથી સર્વજ્ઞપણું જે શક્તિ સ્વની છે એ પરને લઈને છે એમ નથી. સમજાય છે કાંઈ?